નમસ્તે, મારી ધાર્મિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજનો મારો ટોપિક છે શિવજીના ડમરૂ, ત્રિશૂલ અને નાગનું રહસ્ય. નાનપણથી જ આપણે એક શબ્દ સાંભળેલો છે, ભગવાન. ભગવાન કોણ છે? ભગવાન શું છે? ભગવાન માત્ર એક શબ્દ છે? ભગવાનની પરિભાષા શું છે? ભથી ભૂમિ, ગથી ગગન, વથી વાયુ, વામાં આની માત્રા અગ્નિ, નથી નીર. જે પણ શક્તિ આ 5 તત્વોને સાચવી શકે છે, પોતાના કાબૂમાં રાખી શકે છે, એ છે ભગવાન. અને ફર્ક છે ભગવાન અને દેવોમાં. અગ્નિ દેવ છે, જળ દેવ છે, વાયુ દેવ છે, ઇન્દ્ર દેવ છે. ભગવાન નથી. ભગવાન કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ ભગવાન છે. પણ એમાં પણ જે આ બધા દેવો છે, જેના નામ મેં કહ્યા, એ બધા દેવોના દેવ કોણ છે? કોણ છે જે આ બધા દેવોને પોતાના વશમાં કરી શકે છે, જેના હિસાબથી બધા ચાલે છે? એ છે દેવોના દેવ મહાદેવ. આજે હું શિવજી વિશે વાતો કરીશ. એમનાથી જોડાયેલી વસ્તુઓ વિશે વાત કરીશ. એમના ડમરૂ વિશે, એમના ત્રિશૂલ વિશે, વાસુકી જે હંમેશા એમના ગળામાં શું કામ હોય છે, અને કોણ છે શિવ, આ બધા વિશે આપણે વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ શિવજીના ડમરૂની. ડમરૂનો આકાર એ શું શીખવાડે છે? શિવજીના હાથમાં ડમરૂના માધ્યમથી શું શીખવા મળે છે? કે જેની શરૂઆત છે એનો અંત છે. ઘણી જ એવી વસ્તુઓ હોય છે જેની કોઈ જ શરૂઆત નથી હોતી કે નથી અંત હોતો. એ છે શિવ. શિવ કે જેનો પ્રારંભ નથી કે નથી અંત. ડમરૂને આપણે ઊભો રાખીએ તો તેનો આકાર ઉપરથી પહોળો, પછી નીચે આવતા આવતા સાંકડો, અને ફરી નીચે આવતા પહોળો થાય છે. એટલે એનો અંત નથી, એ પૂરો થાય છે અને ફરી શરૂ થાય છે. આજે કન્ટિન્યુ ચાલે છે. જેમ કે આપણા ધબકારા લયબદ્ધ ચાલે છે, એમને નથી ચાલતા. ધબકારામાં લય છે, ને એ લય છે એ છે ડમરૂ. દરેકે એ જીવમાં જેમાં જીવન છે એ પ્રતીક છે ડમરૂનું. જે શરૂ થાય છે એ અંત થતાં ફરી ચાલુ થાય છે. જે નિરંતર ચાલુ રહે છે એ દર્શાવે છે શિવજીના હાથનું ડમરું. ડમરું તમે વગાડો એટલે એકવાર ઉપર બાજુથી વગડે છે અને એકવાર નીચે બાજુથી. એ જ રીતે પૃથ્વી શરૂ થાય છે, અંત થાય છે. ડમરૂને આડો રાખો અને 4 પોઈન્ટ જુઓ. આ પોઈન્ટ છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ. તમે ડમરૂનો આકાર પેન્સિલથી પેજ ઉપર એક ધારા બનાવો તો તમને ખબર પણ નહીં પડે કે ક્યારે એ કોર્નર છોડીને વળાંક લઈ લેશે ને એક ઇન્ફિનિટીનો આકાર લઈ લેશે. ઇન્ફિનિટી શું છે? ઇન્ફિનિટી કે જેનો ક્યાંય અંત નથી કે નથી આરંભ. આ 2 પ્રતીક છે કે શિવજીની હાથમાં ડમરું આપણને શું શીખવાડે છે. ડમરું ઉર્જા અને બ્રહ્માંડનું પણ પ્રતીક છે. હવે આપણે આવીએ શિવજીના સર્પ ઉપર. શિવજીના ગળામાં જે ધારણ કરેલો સર્પ છે એ સર્પોનો રાજા વાસુકી છે. કોણ છે વાસુકી અને શું કરે છે? એ શિવજીના ગળામાં કેમ વીંટાયેલો રહે છે એ વિશે વાત કરીએ. જેમ કે મેં તમને કીધું કે વાસુકી એ સર્પોનો રાજા છે અને શેષનાગનો ભાઈ છે. શેષનાગ જેના ઉપર વિષ્ણુ બિરાજે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ કોણ છે? બ્રહ્મા ધ ક્રિએટર, વિષ્ણુ ધ પ્રિઝર્વર, શિવા ધ ડિસ્ટ્રોયર. શિવજી જ્યારે તાંડવ કરે છે અને ત્રીજું નેત્ર ખોલે છે ત્યારે પ્રલય આવે છે અને બધું જ ખત્મ થઈ જાય છે. એમાંથી
થોડું જીવન જે શેષ બચી જાય છે એ છે શેષનાગ, જેના ઉપર વિષ્ણુ બિરાજમાન છે. સર્પને ધારણ કરવાનું શિવજી સાથે બતાવ્યું છે. એ દર્શાવે છે એ સમય અને મૃત્યુથી સ્વતંત્ર છે. એવું માનવામાં આવે છે કે એક વખત સર્પોની પ્રજાતિ ઉપર ખતરો આવ્યો ત્યારે શિવજીએ વાસુકીને આશ્રય આપ્યો અને ત્યારથી વાસુકીને આભૂષણની જેમ શિવજી પહેરે છે. શિવજીની ગળાનો સાપ કુંડલિનીને પણ દર્શાવે છે, જે આપણી અંદર સુપ્ત અવસ્થામાં હોય છે. આ બધી જ વાત કરી એ બધી જ વાત આપણી અંદર છે, કેમ કે શિવ આપણી અંદર છે. હવે આપણે આવીએ ત્રિશૂલ ઉપર. ત્રિશૂલ જે છે એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયને દર્શાવે છે. ત્રિશૂલના 3 કાંટા હોય છે. તેમાં પહેલા બ્રહ્મા છે. કેમ કે બ્રહ્માંડ રચના કરવાવાળા બ્રહ્માની મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો એ છે ઓમ. અને હવે નાસાએ પણ કહ્યું છે કે બ્રહ્માંડનો જે અવાજ છે, સાઉન્ડ ઓફ ગેલેક્સી, એ ઓમ છે. બીજો કાંટો છે વિષ્ણુ. વિષ્ણુ જે પૂરી પૃથ્વીને ચલાવે છે. ત્રિશૂલનો ત્રીજો કાંટો એટલે મહેશ છે, જેના નટરાજ રૂપથી પ્રલય આવે છે. પૃથ્વી અને સૃષ્ટિના બનવાથી લઈને, પૃથ્વી અને સૃષ્ટિના ચાલવાથી લઈને, પૃથ્વી અને સૃષ્ટિના ખતમ થવા સુધી ફરી પાછું ડમરૂનું સ્વરૂપ ઇન્ફિનિટી, એ બધું જ એકમાત્ર શબ્દ છે શિવ. મિત્રો, તમને મારી આ વાત ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.